ધ્રાંગધ્રા શહેરના કોંધ રોડ પર છેલ્લા કેટલાય સામથી ચાલતા વિદેશી દારૂના વેચાણ પર હવે એક બાદ એક જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સતત દરોડો કરવામાં આવી રહ્યો છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમ ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર ખાતે પેટ્રોલિંગમાં હોય તેવા સમયે કોંધ રોડ પર નર્મદા ખાતરમાં વિદેશી દારૂની વેચાણ થતું હોવાની બાતમીને આધારે એલસીબી પીઆઈ જે જાડેજા, જેવાય પઠાણ, અસલમખાન મલિક, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ સહિતનાઓ દ્વારા દરોડો કરી નર્મદા ક્વાર્ટરના ટાંકામાંથી વિદેશી દારૂની 1005 નંગ બોટલ કિંમત ₹1,05,000 તથા બિયર 816 નંગ કિંમત ₹1,79,520 એમ કુલ ₹2,80,020નો વિદેશી દારૂ જપ્ત કરી એલસીબી ટીમના દરોડા દરમિયાન નાસી છૂટેલ નીતિનભાઈ મથુરભાઈ પરમાર તથા સંજય ઉર્ફે ડાકુ હરજીભાઈ ચૌહાણ બંને રહે નરશીપરાવાળા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટ રવિરાજસિંહ પરમાર, ધાંગધ્રા.